આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું કે મારી મમ્મીને કહું પાસ્તા બનાવીને મોકલે મારા માટે. એ બધું તો કરશું. પેલા આઠાનાનું ટીસ્યુ લઈ લઈ છે આખું પેકેટ ને કોથળીમાંથી કાઢીએ ટીસ્યુ બહાર. સરસ મજાના સરખા ગોઠવી દે એટલે કસ્ટમર આવે તો એને લેવા થાય. જબલાની કોથળી વીટી લીધી હાથમાં ને નાખી દે ડસ્ટબિનમાં. થોડાક એવા કાચના ગ્લાસ સાઈડમાં મૂકી દે એટલે વાંધો ન આવે ને. આવી ગયા છે આપડા ફોલોવર સોડા પીવા માટે કે મસ્તીની મલ્ટી કલર બનાવી દો. મેં કીધું હાલો ભાઈ આપી દઉં છું ને એડ્રેસ મારું આવે છે ડિસ્પ્લેમાં. ભાઈને કીધું ટ્રાય કરીને કેજો કેવી લાગે છે. નો ભાવે તો એક સિપ લઈને મૂકી દેજો. બીજા કસ્ટમર આવી ગયા એની મટકી સોડા બનાવી દે આપણે કે ગરમી છે બહુ જાજી. મેં તો એ જ ગરમીમાં તમે ટીજે સોફ્ટ ડ્રિંક્સ ની મટકી સોડા પીવો એટલે ગરમીમાં રાહત થઈ જાય. ભાઈને આપી દીધી મટકી સોડા ને મેં તો પૂછ્યો તને કેવી લાગી. ભાઈ કે ટેસ્ટમાં સારી હતી ને આવી ગઈ મજા. નાના એવા ફોલોઅર્સ આવ્યા હતા એને વેફર તોડીને આપી તો રાજી થઈ ગયા. મેં કીધું તમે મારા ને હું તમારો વેફર તોડીને આપું એમાં તો સ્માઇલ આવી ગઈ. એક બીજા કસ્ટમર આવી ગયા કે ફાઇન વાઇન મોકટેલ બનાવી દો તેજસભાઈ. ભાઈનું સરસ મજાનું મોકટેલ તૈયાર થઈ ગયું ને મેં તો 2 સિપ લઈને ગયો સાહેબ કેવું લાગે છે. તો આપડા બીજા ફોલોઅર્સ આવ્યા કે એલ્બર્ટ આઇન્સ્ટાઈન મોકટેલ બનાવી દો. મેં તો હાલો સાહેબ આપી જ દઉં છું તમને હોત. આજ રોજ જેટલા કસ્ટમર આવ્યા એ બધાએ એમ કીધું કે અમને નો લ્યો તો હાલશે પણ મોકટેલ ને તો તમારે લેવું જ પડશે વિડીયોમાં. એટલે તો કહું છું કે એ તમારો પ્રેમ ને હું તમારો તેજસ. આવી ગયા પૈસા હાથમાં ને જલ્દી મૂકી દે આપણે ગલ્લામાં. ભાઈને દેવા પડશે છૂટા પાછા. તમે મારા ને હું તમારો એક સરસ મજાની વાત કહી દઉં તમને. રોજ કાચના ગ્લાસમાં ફીણા વાળીને એ તેજસનો ધંધો છે. આજે આખો દિવસ ગ્રાહકોની ભીડ વચ્ચે દોડ્યા પછી પાસ્તાની પ્લેટ સામે આવી જાય ને એ પાછી મારા મમ્મીએ બનાવેલી. જ્યારે પેલો બાઈટ મોઢામાં મૂક્યો જ્યારે જે સુકૂન મળ્યું એ 5 સ્ટાર હોટલમાં લાખો રૂપિયા ખર્ચીને પણ ન મળે. પડ્યો તો થોડોક સોસ તો મેં તું નાખી દે જલ્દી ને ખાવાનું કરી દે ચાલુ આપણે. ને એવું હતું ને કે તેજસભાઈના મમ્મીએ એક ડીશ બનાવીને જ મોકલાઈ છે. સચિનભાઈ હોય સાથે ને મારા પપ્પા હોય સાથે. હું પણ 2 ડીશ ભરીને ખાઈશ ને બધાય માટે 2 ડીશ આવી છે. કેમ કે ક્વોન્ટિટી મારા મમ્મી હમુકાની વધે એટલી જ બનાવી અને જો પછી વધે તો પાછા ખીજાય હોત એટલે ડબ્બો ધોઈને જ લઈ જવો પડે ને બધાય ખાઈ જવા પડે. હાલો હું શાંતિથી નાસ્તો કરું છું ને કાલે શું મગાવું એ કોમેન્ટ કરો, શેર કરો તમારા આડોશી પાડોશીમાં મિત્રને. કેમ કે સફરમાં હવે 2000 જ ઘટે છે. કરવાના છે 20,000 ને પછી કરવાના છે 25,000. હાલો તમારો ફેવરિટ ડાયલોગ નહીં બોલું તો તમને નહીં મજા આવે એટલે હાલો ફોલો કરતા જાજો મને. બાય બાય.